તો પ્રકરણ નંબર 9 એમાં 9.2 વાળો ટોપિક છે ગોળીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. બરાબર. એટલે ટૂંકમાં કહીએ તો આપણે પરાવર્તન માટે નિયમો મૂકવાના છે. એટલે પરાવર્તનના નિયમો, પ્રકાશના કિરણનું જે પરાવર્તન થાય તો એમાં કયા કયા નિયમો જળવાશે એ પરાવર્તનના નિયમો આપણે અહીંયા પહેલા સમજવાના છે. અરીસા વડે થતું પરાવર્તન લેવાનું છે. તો ધારી લઈએ કે એક આવો સમતલ અરીસો છે. કારણ કે ગોળીય અરીસો હોય કે સમતલ અરીસો, પરાવર્તનના નિયમો બંને માટે સરખા રહેશે. બરાબર. તો ધારો કે એક આવો સમતલ અરીસો છે, એના ઉપર અહીંયા આપણે એક પ્રકાશનું કિરણ આપાત કરીશું તો એને કહેવાય આપાત કિરણ. જે કિરણ આપણે આપાત કરીએ છીએ એને શું કહેવાય? આપાત કિરણ. એ જે બિંદુએ આપાત થશે, ધારો કે આ P બિંદુએ આપાત થાય છે, તો P બિંદુએ આપાત થાય છે તો P બિંદુએ આપણે સપાટીને એક લંબ દોરીશું. એ લંબ સાથે આ આપાત કિરણે જે ખૂણો બનાવેલો હોય એને આપાત કોણ કહેવાય. શું કહેવાય એને? આપાત કોણ કહેવાય. એટલે આપાત કોણ I. બરાબર. અહીંયાથી આ પ્રકાશનું કિરણ પરાવર્તિત થશે. અરીસો છે એટલે શું થાય? એનું પરાવર્તન થાય. તો આ જે કિરણ પરાવર્તિત થાય છે એને આપણે કહીશું પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણે આ લંબ સાથે બનાવેલો એને કયો કહેવાય? તો એને પરાવર્તન કોણ કહેવાય. શું કહેવાય એને? પરાવર્તન કોણ. અને નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તો પરાવર્તનનો આ પહેલો નિયમ કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અરીસા ઉપરથી પરાવર્તન પામે છે, એ ગોળીય અરીસો હોય કે સમતલ અરીસો, ત્યારે એને લંબ સાથે જે ખૂણો બનાવે, આપાત કોણનો ખૂણો, આપાત કિરણનો, એને આપાત કોણ કહેવાય. અને પરાવર્તિત કિરણનો જે ખૂણો બને એને પરાવર્તન કોણ કહેવાય. તો એ બંને કેવા હોય છે? સમાન હોય છે. તો આ પરાવર્તનનો પહેલો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે. બીજો નિયમ સમજીએ. તો આ આપાત કિરણ છે, સપાટીને દોરેલો લંબ છે, અને આ પરાવર્તિત કિરણ છે. તો આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હશે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, એ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. આ પરાવર્તનનો બીજો નિયમ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને
દોરેલ લંબ એક જ સમતલમાં આવેલ હોય છે. આ બધું એક જ સમતલમાં આવેલું હશે. આ બીજો નિયમ છે. પછી પરાવર્તનનો ત્રીજો નિયમ લઈએ. તો અહીંયા આકૃતિમાં જુઓ તમે, આ લંબ છે, સપાટીને દોરેલ લંબ છે. તો આપાત કિરણ લંબની ડાબી બાજુ આપણે અહીંયા દોર્યું છે આ આકૃતિ. પરાવર્તિત કિરણ લંબની જમણી બાજુએ છે. આનો અર્થ શું થયો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામસામેની બાજુઓ પર આવેલ હોય છે. બરાબર. તો આ નિયમ નંબર 3 કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામસામેની બાજુ પર આવેલ હોય છે. બરાબર સમજાયું? તો આ થાય પરાવર્તનના નિયમ. શું કહેવાય આને? પરાવર્તનના નિયમ. એમાં એક નિયમ તરીકે નથી આપ્યું, પણ આના ઉપરથી સાબિત થાય કે કોઈ કિરણ હોય, ધારો કે 0 અંશના ખૂણે, એટલે લંબ રૂપે જો આપાત થાય તો શું થશે? પ્રકાશનું કિરણ અરીસા ઉપર લંબ રૂપે જ આપાત થાય તો લંબ રૂપે જ પરાવર્તિત થાય. કારણ કે લંબ રૂપે આપાત થાય એટલે લંબ સાથે બનાવેલો ખૂણો 0 અંશ. અને આપણે એવું કીધું કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા જ હોય. તો આપાત કોણ 0 તો પરાવર્તન કોણ પણ 0. તો એવું કિરણ પાછું એના એ જ માર્ગે પાછું પરાવર્તિત થાય. જે માર્ગે આપાત થયું હોય એના એ જ માર્ગે પાછું પરાવર્તિત થાય. તો આને કહેવાય પરાવર્તનના નિયમ. બરાબર. પછી આપણે હવે ગોળીય અરીસો લખ્યું છે. તો ગોળીય અરીસાઓ સાથે સંકળાયેલી અમુક રાશિઓ આપણે વ્યાખ્યાયિત પહેલા કરી નાખીએ. અરીસા સાથે સંકળાયેલી અમુક રાશિઓ આપણે પહેલા શું કરીશું? વ્યાખ્યાયિત કરીશું. સૌથી પહેલા મને એ કહો કે ગોળીય અરીસાઓ કેટલા પ્રકારના આપણે લઈએ છીએ? તમે 10મા ધોરણમાં આ પ્રકરણ ભણીને આવ્યા છો. બરાબર છે. ગોળીય અરીસાઓ આપણે અભ્યાસમાં 2 પ્રકારના આવશે. એક અંતર્ગોળ અરીસો અને બીજો આવે બહિર્ગોળ અરીસો. ગોળીય અરીસાઓ આપણે 2 પ્રકારના લઈશું, અંતર્ગોળ અને બહિર્ગોળ. એમાં અંતર્ગોળ અરીસો આ ગોળીય અરીસો છે. જો તમે એની અહીંયા બહિર્ગોળ વાળી જે બાજુ છે ત્યાં તમે જો ચાંદીનો ઢોળ કે ક્રોમિયમ વાળો ઢોળ ચડાઈ દો તો પરાવર્તક સપાટી કઈ બને? અંદરની. અંતર્ગોળ સપાટી કેવી હોય? પરાવર્તક હોય. તો આવા અરીસાને કયો કહેવાય? અંતર્ગોળ અરીસો. એટલે ટૂંકમાં જેની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય એને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. પછી આ રીતનો અરીસો હોય અને તેમાં એની અંતર્ગોળ સપાટી ઉપર ઢોળ ચડાઈ દો તો પરાવર્તક સપાટી કેવી બની? બહિર્ગોળ. તો બહિર્ગોળ પરાવર્તક સપાટી ધરાવતો હોય જે અરીસો એને કયો અરીસો ગણવાનો? બહિર્ગોળ અરીસો. અને આપણે જે વ્યાખ્યાઓ
સમજવાના છીએ એ બંને અરીસા માટે કોમન રહેશે. આપણે જે ભૌતિક રાશિઓ સમજવાની છે અરીસા માટે, એ બંને અરીસા માટે કેવી રહેશે? સરખી રહેશે. બરાબર. તો આપણે અંતર્ગોળ અરીસાનું ઉદાહરણ લઈને એની સાથે સંકળાયેલી અમુક ભૌતિક રાશિઓને વ્યાખ્યાયિત કરીશું. બરાબર. તો જો આ આપણો અંતર્ગોળ અરીસો છે. આ જે અંતર્ગોળ અરીસો છે આ એનું મધ્ય કેન્દ્ર છે. જો અંતર્ગોળ અરીસાના મધ્ય કેન્દ્રને ધ્રુવ કહે છે. શું કહેવાય? અંતર્ગોળ અરીસાના મધ્ય કેન્દ્રને, મધ્ય બિંદુને શું કહેવાય? ધ્રુવ કહે છે. પછી ધ્રુવમાંથી નીકળતી અને અરીસાને લંબ એવી અક્ષ, ધ્રુવમાંથી નીકળતી હોય અને અરીસાને લંબ, એટલે અહીંયા ધ્રુવ પાસે અરીસાની સપાટીને લંબ એવી અક્ષ. તો આવી અક્ષને મુખ્ય અક્ષ કહે છે. કેમ કે અરીસાને લંબ એવી તો દરેક જગ્યાએ તમે આવી રેખા દોરી શકો, એટલે ઘણી બધી અક્ષો મળે ને તમને, પણ એ નહીં ગણવાની. આપણે કઈ ગણવાની? ધ્રુવમાંથી પસાર થતી અક્ષ, એને અરીસાની શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય. પછી આ અરીસાની ધાર છે, આ એનો વ્યાસ. તો અરીસાની જે સપાટી હોય કે ધાર હોય એનો વ્યાસ, એને આપણે આ છેલ્લા બિંદુઓ Q, Q ડેશ, તો આ જે Q ડેશ છે એને અરીસાનું દર્પણ મુખ કહેવાય. શું કહેવાય આને? અરીસાનું દર્પણ મુખ કહેવાય. Q ડેશ. પછી અરીસો છે તો અરીસો એ ગમે તે ગોળાનો ભાગ જ હશે ને. જો અરીસો છે, ગોળીય અરીસો, તો એ ગમે તે ગોળાનો એક ભાગ હોય. જે ગોળાનો ભાગ હોય આ ગોળીય અરીસો, એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. C વડે દર્શાવાય. ગોળીય અરીસો જે ગોળામાંથી કાપવામાં આવેલો હોય એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. એને C વડે દર્શાવાય. આ વક્રતા કેન્દ્ર અને આ ધ્રુવ, આ જે બે વચ્ચેનું અંતર થાય કર્વ CP, એને વક્રતા ત્રિજ્યા કહેવાય. એને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે. તમે વક્રતા ત્રિજ્યાને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો. C અને P વચ્ચેનું અંતર એટલે ગોળાની ત્રિજ્યા થઈ. શું થયું? આ ગોળાની ત્રિજ્યા. એટલે એને બીજી રીતે તમે એવું પણ કહી શકો કે અરીસો જે ગોળાનો ભાગ હોય એ ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. વક્રતા ત્રિજ્યા બે રીતે વ્યાખ્યાયિત થાય. એક તો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર, અથવા અરીસો જે ગોળાનો ભાગ હતો એ ગોળાની ત્રિજ્યાને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કહે છે. ચલો પછી ધારો કે અહીંયા મુખ્ય અક્ષની નજીક
અરીસાને સમાંતર પ્રકાશનું એક કિરણ આવે છે મુખ્ય અક્ષને સમાંતર અને અરીસા ઉપર આપાત થાય છે બરાબર મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય અક્ષની નજીક મુખ્ય અક્ષને સમાંતર કિરણો હોય મુખ્ય અક્ષની નજીક વાળા એવા કિરણોને પેરેક્સિયલ કિરણો કહેવાય શું કહેવાય એવા કિરણોને પેરેક્સિયલ પેરે એટલે પેરેલલ અક્ષીય પેરેલલ અને અક્ષીય હોય એવા કિરણો એને પેરેક્સિયલ કિરણો કહેવાય એટલે ટૂંકમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણો બરાબર જો કિરણ પ્રકાશનું મુખ્ય અક્ષને સમાંતર હોય અને અરીસા ઉપર આપાત થાય તો ત્યાંથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા અપકેન્દ્રિત થતો હોવાનો આભાસ થાય એ બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે ફોકલ પોઈન્ટ એને અરીસાનું શું કહેવાય મુખ્ય કેન્દ્ર એટલે મુખ્ય અક્ષને સમાંતર જે બી કિરણો આવશે એ હંમેશા પરાવર્તન પામીને મુખ્ય અક્ષને ક્યાં છેદે મુખ્ય કેન્દ્ર ઉપર છેદે સમાંતર કિરણ અરીસા ઉપરથી પરાવર્તન પામીને હંમેશા મુખ્ય અક્ષને ક્યાં મળે કેન્દ્રિત થાય અપકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય કેમ કે બહિર્ગોળ અરીસો હશે તો કેન્દ્રિત નહીં થાય ત્યારે તમારે એને પાછળની દિશામાં લંબાઈને અપકેન્દ્રિત કરવા પડશે એવો આભાસ થાય તો એ બિંદુને શું કહેવાય અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર FP કયું અંતર છે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું એને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે અરીસાના મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે જે F વડે દર્શાવે બરાબર સમાંતર કિરણ હશે એ બધા ક્યાંથી પસાર થાય મુખ્ય કેન્દ્રમાં તો આપણે અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પણ મુખ્ય અક્ષને લંબ એવું સમતલ વિચારો તો એવું કહી શકાય કે આ બધા કિરણો આ સમતલમાંથી તો નીકળવાના છે ત્યાં તો કેન્દ્રિત થવાના છે તો મુખ્ય અક્ષને લંબ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા સમતલને ફોકલ પ્લેન કહે છે શું કહે છે આવા સમતલને ફોકલ પ્લેન કહે છે બરાબર તો આ અરીસા સાથે સંકળાયેલી રાશિ આ બધીનો આપણે ઉપયોગ કરવાનો થશે સમજાયું આ બધી રાશિઓ આપણે ઉપયોગમાં લેવી પડે હજી બીજા બે અંતરો આપણે વ્યાખ્યાયિત કરવા પડે આપણે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા છે એ અંતરો છે હજી બીજા બે અંતરો આપણે વ્યાખ્યાયિત કરવા પડે એક ધારો કે તમે અહીંયા વસ્તુ મૂકી છે ઓબ્જેક્ટ O તો વસ્તુ અને ધ્રુવ વચ્ચેનું અંતર OP એને U ગણવાનું U એને કહેવાય વસ્તુ અંતર એટલે વસ્તુ અને ધ્રુવ વચ્ચેનું અંતર એ વસ્તુ અંતર U ગણાશે એ જ રીતે ધારો કે અહીંયા એનું પ્રતિબિંબ મળ્યું પ્રતિબિંબ એટલે ઇમેજ I વડે દર્શાવાય તો આ
I એટલે પ્રતિબિંબ અને ધ્રુવ વચ્ચેનું અંતર IP એ V વડે દર્શાવાય. પ્રતિબિંબ અને ધ્રુવ વચ્ચેનું અંતર એને કહેવાય પ્રતિબિંબ અંતર. તો અરીસા સાથે સંકળાયેલી આ બધી રાશિઓ, બિંદુઓ, બરાબર, તો એ યાદ રાખવાના. 10મા ધોરણમાં આની માહિતી તો તમને મળી ગયેલી છે. બંને અરીસા માટે આ કોમન છે. આ બધા શબ્દો બંને અરીસાઓ માટે કોમન છે. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ અને ધ્રુવ. અને આ પેરેક્સિયલ કિરણો જે મુખ્ય અક્ષને કેવા હોય? સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય એટલે તમારે એવું યાદ રાખવાનું કે વસ્તુ ક્યાં હોય? અનંત અંતરે વસ્તુ મૂકો એટલે એમાંથી નીકળતા કિરણો હંમેશા કેવા આપણે ગણીશું? મુખ્ય અક્ષને સમાંતર ગણીશું. બરાબર, સમજાયું?